હેલો મિત્રો, દેશી બ્લોગ નામની ચેનલમાં તમારું સ્વાગત છે. સરસ મજાના આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે. ભગવાન તમને સૌને હાજર નરવા નાખે એવી ભગવાનને પ્રાર્થના. અને આજના વિડીયોની અંદર આપણે એક સરસ મજાનો કોન્ટેક્ટ લઈને આવ્યા છીએ. તો આજે આપણે લઈને આવ્યા છીએ કેસુડા. તો હવે હોળી ધૂળેટી આવે છે તો બધા કેસુડાના રંગથી બધા રંગતા હોય અને રંગને એવું ઘરે બનાવતા હોય. તો આપણે કેસુડા લેવા માટે આવી ગયા છીએ વાડીમાં. ક્યાં આવ્યા છીએ આપણે? ભીકડા ગામની સીમમાં કેસુડો છે એક સરસ મજાની. આપણે આવી ગયા છીએ તો તમને આગળ અમે કેસુડા લેવા માટે આવ્યા છીએ. કેસુડો કેવો છે, કઈ રીતના અમે વીણીએ છીએ બધું તમને વિડીયોમાં બતાવી દઈએ. ચાલો મિત્રો, તો અમે કેહુડા વીણવા આવ્યા છીએ. જો આ જો કેહુડા પાસે ઊભી રહી ગઈ છે ને, તો આપણે કેહુડા વીણવાની શરૂઆત કરી નાખવી. કેટલા બધા કેહુડા છે. તો આપણે જો આ વાતાવરણ આવું છે આઈન કરો વાડી વિસ્તારમાં આવી ગયા છે. ભીકડાની સીમમાં આવ્યા છે એવી. અને આપણે માહિરભાઈ હાટો અમે કેહુડા લેવા આવ્યા છે નવરાવા માટે. અને કલર બનાવવા અને હોળીને દી આપણે કલર જે બનાવવાની કેચુડાનો રંગ કે ને ફાગણ શું કેચુડો. કેસુડા આપણે વીણજો ને કેટલા બધા છે અહીંયા. તો આપણે વીણી નાખીએ પહેલાં અને પછી આપણે માહિરભાઈને નવરાવશું ઘરે જઈને. તડકો ઓછો લાગે બાળકોને એટલે આવા કેસુડાથી નવરાવવા પડે. તો ચાલો આપણે કેહુડાની વીણવાની શરૂઆત કરી દેવી ને આગળ વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો, આપણે કેસુડા વીણવાનું શરૂ થઈ ગયું છે. અને જો કેસુડા વીણે છે જબલું ભરીને. અને કેસુડા તો આપણે ઘણા બધા છે પણ હવે જોઈએ કેટલા વીણી શકીએ છીએ. અને અમારા માહિરભાઈની મોજ તમને બતાવી દઉં, કેમ કે માહિરભાઈ જો અહીંયા રમે છે. તો જો માહિરભાઈ પણ કેસુડા વીણે છે અને સરસ મજાના ટોપી પહેરીને આવી ગયા છે. તડકો છે એટલે. અને કેસુડા વીણવા માંડ વીણવા માંડ એવા. જો પપ્પા એમ કે આવા વીણજે એટલે વીણે છે. અને જો વીણે છે મારો છોકરો કેસુડા. એની આટું નાવાના છે અને કલર બનાવવાનો છે. ને કપડાં જો થોડાક ગરમી છે એટલે આવી રીતના કંઈક પહેર્યા છે. અને એને પપ્પા જો ઠેલો ભરીને વીણવા જ મીણા છે ફટાફટ, કેમ કે તડકો થઈ ગયો છે અને પછી છોકરાને તડકો લાગે. અને કંઈક આવી રીતનું અહીંનું વાતાવરણ છે, સીમનું વાતાવરણ કહેવાય ને એ છે. બાજુમાં કંઈક વાડીનું કામ શરૂ છે ને. અને અમે આવી ગયા છીએ ગાડી લઈને. તો ગાડી જો અહીંયા અમારી પાર્કિંગ કરેલી છે. અને મને તો માહિર વીણવા દેતો જ નથી એટલે હું માહિરને રમાડું છું, ધ્યાન રાખું છું. મેં આ કેસુડા વીણે છે ને કેસુડા એટલા જબરદસ્ત આવેલા છે કે તમે વાત જ ન પૂછો એમ. તો આ વિડીયોમાં તમને કેસુડાનો કેવો લાગે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે એ હું તમને કહી દઉં. એનો ઉપયોગ કરવાનો હોય આપણે પાણીમાં કેસુડાને પલાળી દેવાના. કેસુડાનો કલર આવી જાય એટલે આપણે આ નાના બાળકો હોય એને નવડાવવાના. એટલે બાળકોને શું કે ગરમીને લૂ ઓછી લાગે એમ હોય એટલે કેસુડાથી નવરાવવા પડે બાળકોને. તો તમારે પણ ઘરમાં જો નાનું બાળક હોય કેસુડાથી જરૂરથી નવરાવજો. અને બાકી હું જો પાણી બનાવીશ, ટાઈમ રહે તો પાણી બનાવીશ તો તમને પણ વિડીયોમાં આગળ બતાવીશ. ને બાકી આગળ વિડીયોમાં બન્યા રહેજો. જો કેસુડા પાડે છે એમ કે નીચેથી આપણે વીણી લીધા પણ ઉપરથી જો આવી રીતના કંઈક પાડે છે. અને ઢગલો કરી દીધો નીચે. આમ કંઈક પાડવાના હોય. જો ઉડ્યા ભાઈ. તો હાલો બધા કેસુડા પાડવા કયો તો ખરા. ક્યાં પાડે જો કેટલા બધા ખરી ગયા છે. હમણાં વીણી લઈએ કારે જબલું ભરી નાખીએ. તો જુઓ મિત્રો, હવે આપણે કેસુડા હેઠેથી તો વીણી લીધા છે. બધા ઉપર હતા સારા નીચે તો બધા વીણાઈ ગયા એટલે જો ઉપર ચડી ગયા છે. અને કેસુડા પાડે છે કંઈક આવી રીતના. જો તમારા બધાને પણ કેસુડા જોતા હોય પાડે છે. અને આવો પછી કેસુડા વીણવા. આવી રીતના કંઈક વીણે છે કેસુડા. હું નીચેથી વીણી છે હમણાં. જો ઢગલો કરી દીધો છે. થોડા નીચે ખૂટી ગયા. ઉપર છે ઢગલો. ઉપર બહુ ઝાઝા છે એમ. તો ઉપર ચડી ગયા છે. આપણને ચડતા ન ફાવે પણ હવે એ ચડી ગયા છે. ને હવે વીણે પછી જોઈએ કેટલાક વીણાય છે આજે. ભાઈ શું કહો છો? એ કેવું છે માહિરભાઈ? જો કંટાળ્યા છે. એમ કહે છે કે હાલો બધા કેસુડા વીણવા. કાં નાવાનું છે ને એનાથી? એમાં નાવાનું ક્યાં નથી ખબર. ખાવાનું ક્યાં? મમ કેમાં ખાવાનું? માહિર મમ કેમ ખાવાનું? જોતો ખરો માહિરભાઈ તમારે બધાથી રીસાઈ ગયો લાગે. બોલતો મમ ખાવાનું છે, નાવાનું જ કેસુડાથી. એ માહિર જો અમારા માહિરભાઈ કંઈક આવી રીતના મોજ કરે છે તડકાની. કેસુડા વીણીને પછી માહિરભાઈ ઠંડા પાણીથી નાય ને પછી કંઈક સારું લાગે, કેમ કે છોકરા અત્યારે ગમે એવા નાના હોય. આ જો મોજમાં આવી ગયા એટલે તડકાના થોડાક આમ લૂ લાગે એટલે પછી રહે નહીં ક્યાંય. માહિરભાઈ 1.5 વર્ષના છે અત્યારે.
એટલે થોડાક આમ મોજમાં હોય, ક્યારેક ક્યારેક ન હોય એવું છે. નાવાનું છે કેસુડાથી એમ કહે છે જો તમે બધાને. હા, તો આવી રીતના કંઈક અમારી મોજ છે. ચાલો તારે ઘડીંગ લઈને ધુપકો મારવાનો છે. જો ઉતરે સમજો પપ્પા. માહિરભાઈ જોજો, આઈ પા જોજો માહિરભાઈ. કેસુડા હેઠા મૂકી દો એવું લાગે તો. કેવડા પાડી લીધા ને હું ઘા કરું છું. ફીંગ ઘા કરી દીધો છે કેવડા પાડે, અને હું ઉતરવાની તૈયારી કરી છું, અને આપણે ઠેકડા મારવાની તૈયારી કરી છે. તો આ ઘડીંગ લઈને આ જો ઉતરી ગયા. આવી રીતના કંઈક કેસુડા પાડ્યા છે ને માહિરભાઈ આવી ગયા છે મોજમાં. મોજમાં આવી ગયા છે, કેસુડા જોવે છે પહેલી વાર છોકરાએ જોયા છે એટલે. કેસુડા જો પાડી જ લીધા છે માહિરભાઈ, મોજમાં આવી ગયા છે ને કેસુડા જોવે છે, અને કેસુડા જો પાડી જ લીધા છે પણ હવે વીણે છે. જો પાડીને હવે ભેગા કરવાના છે. જો સામે ઢગલો કર્યો કા ના ઢગલો કરી નાખ્યો છે. આપણે જો એક કેસુડો નથી વીણ્યો, કેમ કે માહિરભાઈ વીણવા જ નથી દેતા, અને એ જો વીણે છે બધા કેસુડા ભેગા કરે છે. જબલું એક લીધું છે કાઢું, અને એ આખું ભરી નાખવાનું છે, થેલી ભરે છે. આવી રીતના કંઈક કેસુડાની પ્રોસેસ હોય છે. તમે લોકોએ ન જોયું હોય તો આવી રીતના કંઈક દેશી ગામડામાં તો કેસુડા ઉગતા જ હોય, બાકી બધા તો તૈયાર લાવતા જ હોય. આપણે કલર પણ ટ્રાય કરશું બનાવવાની કેસુડાની. કાં હોળીમાં બનાવો ને? હા કલર કાં કેસુડા બનાવો ને કલર કેસુડાનો આવો કલર હોય છે, કેસરી કલર હોય. કેસરી કલર હોય છે. આપણે વિડીયોમાં તો શું કે ફિલ્ટર ને એવું હોય ને એટલે હરખો દેખાય નહીં, પણ ઓરિજિનલ કલર આ છે. ઓરિજિનલ કલર આપણે આ કેસરી બહુ સરસ લાગે કા. તો હાલો આગળ વિડીયોમાં. તો આવી રીતના કંઈક આપણે કેસુડા વીણા છે અને ભેગા કર્યા છે, અને કલર કદાચ આપણે ટાઈમ રહે તો બનાવશું, પણ જો કેસુડા હજી ભેગા જ કરવી છે, અને જો ઢગલા કરી દીધા છે. અને આમ કહેવાય ને કે જંગલમાં જ કેસુડા ઉગે એવું હોય ને, વાડીમાં ઉગે. તો અમે તો જો કોઈ દી જોયું ન હોય, સિટીના માણસો છીએ એટલે, પણ એમને જ ખબર હોય તો ઉપર ચડીને પહેલાં તો પાડી લીધા. જો કેસુડા તો હજી ઘણાય છે, પાડી લીધા ને હવે જો વીણાય છે અને ભેગા કરે છે. ને અહીં ઢગલો કર્યો ને હમણાં જબલું ભરી લઈએ, અને પછી જો આપણી ગાડી અહીંયા છે, ગાડી લઈને પછી વહી જઈએ ઘરે. આવી રીતના કંઈક અમારું વાતાવરણ તમે જોયું એવી રીતના છે. અને તડકો થઈ ગયો છે ફૂલ, બપોરનું ટાણું થઈ ગયું છે, 12 વાગી ગયા છે. અને હવે ઘર બાજુ જવું પડશે, કેમ કે માહિર નાનો જે હારે છે, તડકાનો થોડોક તપી જાય એટલે. માહિરભાઈ થોડાક મૂડમાં નથી, પણ તોય તેમ જો કેસુડા પાડી ગયા છે એટલે રમે છે. કંઈ કેવું છે બોલતો નથી, આજ મૂડમાં નથી, તડકો લાગી ગયો છે. અને હમણાં શું કે 2-3 દિવસથી થોડાક મેરેજમાં હતા એટલે ભાઈને થોડોક આમ તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે રહેતા નથી. પણ આપણે કીધું કે કેસુડાથી નવરાઈ નાખીએ ને એટલે થોડુંક એને શરીર ફ્રેશ થઈ જાય તો માહિરભાઈ રમે. કેમ કે છોકરાનું અત્યારે ઉનાળામાં બહુ ધ્યાન રાખવું પડે, એટલે અમારે આવી રીતના કંઈક માહિરભાઈની મોજ છે અને આ માહિરના પપ્પાની મોજ છે કેસુડાની. તો આવી રીતના આજનો વિડીયો રહ્યો છે આપણો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે એ મને કમેન્ટમાં તમે જણાવજો. બાકી તમારે કાંઈ કેવું છે? ઓકે હોડા વીણ લીધા છે, તો હવે આપણે આગળ વિડીયોમાં બનાવી રહેજો, અને દેશી લોગ સ્મિતા નામની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલનું નામ છે દેશી વ્લોગ અસ્મિતા. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. મળીએ પાછા નવા વ્લોગમાં. તો મળીએ પાછા આગળ. આવજો આવી ગયો બધા. બાય બાય.